कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। કૃષ્ણ બધા વ્યુઅર્સને ખાસ બધાની કોમેન્ટ હતી કે ભાઈ તમારા શહેરીયા પરિવારનું આપણે ઇન્ટ્રોડક્શન કરાવો, એટલે આપણે ચાલુ કરીએ. કાશીબાથી આ કાશીબા છે અમારા દાદીમાં. અમારા કાશીબાને 4 દીકરા અને 2 દીકરી, અને અમારા દાદા લાભુ દાદા એનું અવસાન થઈ ગયું છે. એટલે કેટલા 42 વર્ષ થયા. અને જો આ 4 દીકરા છે અને 2 દીકરી, સૌથી મોટા મુક્તિભાઈ, પછી કનુ બાપુજી, પછી મંજુભાઈ, પછી મારા પપ્પા રમેશભાઈ, પછી અમારે કાકા કનુ કાકા, અને પછી ચતુર કાકા. હવે ચારે ભાઈઓને ઇન્ટ્રોડક્શન કરાયું. સૌથી મોટા જે છે ને કનુ બાપુજી, અમારા મોટા બા છે કંચનબા, અમારા પપ્પા, અમારા મમ્મી ભીમલાબા, અને પછી અમારા કનુ કાકા, અમારા કાકી નમો કાકી, અને અમારા ચતુર કાકા, અમારા કાકી કૈલાસ કાકી. હવે તમને છે ને એક પછી એક બધા ભાઈઓનો જે પરિવાર છે ને એ તમને બતાવી દઈએ. સૌથી મોટા કનુ બાપુજી અને મોટા બા, એ સૌથી મોટા ભાઈ છે. અને પછી એને છે 4 દીકરા. એમાં સૌથી મોટા કિરીટભાઈ, પછી રીટાબેન, પછી ચંદુ અને દીપો. એટલે 3 ભાઈઓ અને 1 બેન. આવો ભાઈ, આગળના સભ્યો આવો. તો કિરીટભાઈના ઘરના છે અમારા રંજનભાઈનો દીકરો છે રૂપી, એ છે કેનેડા, અને અત્યારે આ પ્રોગ્રામમાં હાજર નથી. પછી રીટાબેન, એના અમારા કુમાર આવ્યા નથી, એ સુરત એને સ્નેહ મંદિરનું કામ છે. પછી ચંદુના ઘરના એના છોકરાની સ્કૂલ હતી. ચંદુના ઘરના નામ છે ગુલાબબેન, અને એને એક છોકરી અને એક છોકરો છે નિધિ, અને છોકરાનું છે કિયા. અને છે આ દીપકભાઈના ઘરના ભૂમિ. ઇન્ટ્રોડક્શનમાં ત્યારે અને ભૂમિને દીપાને છે ને 2 છોકરીઓ. ક્યાં ગઈ? ગ્રીવા હાજર નથી, ગ્રીવા રમવા ગઈ છે. એક આર્યાને તો લગભગ બધા બોલતા નથી, અમારી લાડકી દીકરી છે. અને આ ભાઈ રિહાન, એટલે આ અમારા મોટા બાપાનો એટલો પરિવાર. તો કાશીબાના બીજા નંબરના દીકરા એટલે મારા પપ્પા રમેશભાઈ, અને અમારા મમ્મી, અમે 2 ભાઈઓ. મારા ઘરના આશા અને રાજુભાઈના આપણે અસ્મિતાભાઈ, અને મારે 1 દીકરો અને રાજુભાઈને 2 દીકરા. કોણ ક્યાં ગયો? કહાનમાં આવે છે, અને ક્રિશ ગયો છે યુરોપ ફરવા, એટલે અહીંયા હાજર નથી. કોણ? રાજુભાઈને 2 દીકરા, કહાન નાનો અને ક્રિશ મોટો. કોણ? એક જ, નાનો કે મોટો? મારે સૌથી નાના ચતુર કાકા, અને મારા કાકી છે કૈલાસ કાકી. ચતુર કાકાને છે ને 2 દીકરા. એકનું નામ છે કુમન, નામ છે કમલેશ ઉર્ફે કુમન છે, અને એક છે આશીષ. ભાઈઓ તો કુમનભાઈના ઘરના છે શિલ્પાબેન, અને આશીષભાઈના ઘરનાનું નામ છે સોનલબેન. કુમનને છે ને 1 દીકરી અને 1 દીકરો છે. આવો. દીકરીનું નામ છે દીશુ, અને દીકરાનું નામ છે વ્રત. વ્રતને તો લગભગ આપણા યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક બધા ઓળખતા એટલો ફેમસ છે, મોસ્ટ વ્યુએબલ માણસ છે. અને આશીષને છે દીકરી જેની, એનું નામ છે. તો અમારે ભાઈ છે ને મંજુભાઈ, અમારા ફુવા એક્સપાયર થઈ ગયા છે. મંજુભાઈને છે ને 2 દીકરી છે અને 1 દીકરો. દીકરાનું નામ છે હિતેશ. 2 દીકરી જે છે એમાં સૌથી મોટા છે રેખાબેન, એ રહી છે અમદાવાદ, અને એથી નાના ટીકુ, એ રહી છે લંડન. આ ટીકુને તો લગભગ બધા ઓળખતા જ છે, રેખાબેનને ઓળખતા હોય. અને આ હિતેશભાઈના ઘરના ગીતા ભાભી, અને
એને છે એક છોકરી મૈત્રી, એ આવી નથી અને સ્કૂલ ચાલુ હતી. સૌથી મોટા જે અમારે ભાઈ છે મુક્તિભાઈ, એ અમારે ફુવા આવ્યા નથી, છે સુરત. અને મુક્તિભાઈને છે ને 4 દીકરીઓ છે અને એક દીકરો છે. દીકરાનું નામ છે ચિમનભાઈ, એ સુરતથી આવ્યા નથી. અને દીકરીઓમાં સૌથી મોટા છે અમારા ભાનુબેન, ઇતિ નાના દયાબેન, ઇતિ નાના વિલાસબેન, ઇતિ નાના રેખાબેન. હા, દયાબેન આમ તો ભાણાને બધા ઓળખતા હોય છે. ચિરાગ ભાણો જે લંડન રહે છે ને એના મમ્મી છે. આપણા ભાનુબેન અહીંયા દેશમાં રહે છે. આ બે અમારે સુરત રહે છે. તો આ છે ને આપણે ઘનશ્યામ કાકાનો પરિવાર છે. મોટા કાકા ઘનશ્યામ કાકા અને અમારા કાકી લંબુ કાકી, એને 3 દીકરી અને 1 દીકરો. સૌથી મોટી સંગીતાબેન, એથી પછી ગિરીશ, એથી પછી નાની વર્ષા ઉર્ફે ટમી, અને આ ગુલાબ. સૌથી મોટા જે પંકજ કુમાર અને સંગીતાબેન છે ને એને 1 દીકરો છે હર્ષિત. તો આ વર્ષાબેન અને કલ્પેશ કુમાર, એને 1 દીકરો અને 1 દીકરી કેવિન અને યાશુ. આ છે ને સૌથી નાના જીજાજી કલ્પેશ કુમાર, ગુલાબબેન અને એને 1 દીકરો અને 1 દીકરી અભિનવ અને જાનુડી. જાનુડી આવવાની છે હમણાં લંડન.